નમસ્કાર મિત્રો, હું લીલાજી ઠાકોર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે સરકારશ્રીની એક મહત્વની યોજના અને ગરીબ પરિવાર માટે ખૂબ જ ઉપયોગી એવી યોજના એટલે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના. આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય, ક્યાં આગળથી લઈ શકાય અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, એના માટેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મિત્રો આપશું. સર્વપ્રથમ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવક મર્યાદા કેટલી હોય છે? તો મિત્રો, આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવક મર્યાદા 4 લાખથી નીચે હોવી જરૂરી છે. જો આપની આવક મર્યાદા 4 લાખ નીચે હશે તો આપ સરળતાથી આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશો. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જો આપનું રેશન કાર્ડ એપીએલ હશે તો મિત્રો ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ, રેશન કાર્ડ તથા રેશન કાર્ડના મુખ્ય વ્યક્તિના નામનો આવકનો દાખલો, આ 3 ડોક્યુમેન્ટ ઉપરથી આપ આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશો. જ્યારે આપનું રેશન કાર્ડ બીપીએલ એટલે કે સસ્તા અનાજની દુકાન ઉપર જો આપને માલ મળતો હશે તો એ રેશન કાર્ડ માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે માત્ર ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ અને રેશન કાર્ડ આ બંને પુરાવા ઉપરથી આપ સરળતાથી આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશો. મિત્રો, આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જો આપના આધાર કાર્ડની અંદર અટક તથા નામ બંને આધાર કાર્ડમાં અને રેશન કાર્ડમાં સેમ હોવા જરૂરી છે. જો આ પ્રકારે સેમ નામ હશે તો જ આપ આયુષ્યમાન કાર્ડ સરળતાથી કઢાવી શકશો. જો અટકમાં અને નામમાં કોઈ ભૂલ હોય તો પહેલાં એ સુધારો કરાવો. સુધારો થઈ ગયા બાદ જ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની પ્રોસેસ કરવા માટે જવું. અન્યથા જો અટકમાં અને નામમાં ડોક્યુમેન્ટ મિસમેચ હશે તો આપનું આયુષ્યમાન કાર્ડ બનશે નહીં અને એના ડેટા પેન્ડિંગમાં જતા રહેશે. જો આપનું નામ અટક સેમ ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ પ્રમાણે રેશન કાર્ડમાં હશે તો એ તાત્કાલિક ધોરણે આયુષ્યમાન કાર્ડ આપનું એપ્રુવલ થઈને આવી જશે. મિત્રો, આયુષ્યમાન કાર્ડ ક્યાં આગળથી કઢાવી શકાય? તો મિત્રો, આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આપ ગ્રામ પંચાયત ખાતેથી વીસી મારફતે પણ કઢાવી શકો છો તથા તાલુકા કક્ષાએ તાલુકા બ્લોક હેલ્થ કચેરી ખાતેથી પણ આપ સરળતાથી આયુષ્યમાન કાર્ડ કઢાવી શકો છો. મિત્રો, સરકારશ્રીની અનેક યોજના અને અનેક અવનવા વિડીયા જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. ધન્યવાદ.